ચારે બાજુ ડુંગરા, પહાડો પરથી ખળખળ વહેતા ધોધ અને હરિયાળીની વચ્ચે બિરાજમાન સાતકુડિયા મહાદેવ મંદિર. પ્રકૃતિના અદ્ભુત દ્રશ્યો મહીસાગરના સંતરામપુરના સાતકુંડાના છે. લુણાવાડાથી આશરે 30 કિલોમીટરના અંતરે આવેલું સંતરામપુર તાલુકાના સાતકુંડામાં કુદરતી નજારો તમારું મન મોહી લેશે. ભારે વરસાદ બાદ અહીંના ડુંગરોએ લીલી ચાદર ઓઢી લીધી છે. બીજી તરફ ડુંગર ઉપરથી સાત સાત ઝરણા પણ વધુ ખૂંખાર બનીને વહેતા થયા, જેને લઈને અહીંનો નજારો આહલાદક બની ગયો છે. ઊંચાઈથી પડતા સાત ધોધનું પાણીથી સાત કુંડોમાં થઈ ધરતી સુધી પહોંચે છે. બીજી તરફ પ્રકૃતિ વચ્ચે ગુફા મંદિરના શિવજી એટલે સાત કુંડિયા મહાદેવ બિરાજમાન છે. ગુફામાં સતત ઉપરના પથ્થરોમાંથી પાણી ટપકતું રહે છે અને પવિત્ર શ્રાવણ માસ સહિત 12 માસ દર્શનાર્થીઓ શિવલિંગ પર જળાભિષેક કરે છે. એટલે પ્રકૃતિની મજાની સાથે ભક્તો અહીં શિવની ભક્તિમાં પણ લીન થાય છે. પ્રકૃતિ ખીલતા જ અહીં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. પ્રાકૃતિક સૌંદર્યના ચાહકોને ધોધનું દ્રશ્ય મનમોહિત કરી દે છે. આહલાદક નજારો જોઈ લોકોને સ્વર્ગનો અહેસાસ કરાવે છે. મહીસાગર જિલ્લાનો સાતકુંડા ધોધ કે જ્યાં ચોમાસું આવતાની સાથે સામાન્ય વરસાદની અંદર સક્રિય થઈ જાય છે. હું દ્રશ્ય બતાવી રહ્યો છું સાતકુંડા ધોધનો કે આ છેલ્લો ધોધ છે કે જે ડુંગર પરથી સાત ધોધ સ્વરૂપે ધરતી સુધી સાતમો ધોધ આવે છે, જેથી કરીને આ સાતકુંડા ધોધ નામ અહીંયા પડવા પામ્યું છે. વાત કરવામાં આવે તો આ વર્ષોથી આ સાત ધોધ થકી પાણી અહીંયા પડી રહ્યું છે, પરંતુ પાણી ક્યાંથી આવે છે તે હજુ સુધી જાણી શકાયું નથી. રહસ્ય વાત એ છે કે અહીંયા પાણી ક્યાંથી આવે છે તે એક મોટો સવાલ અહીંના ઘરડાઓ પણ હજુ સુધી જાણી શક્યા નથી. આ ડુંગરો પર પણ શોધખોળ કરી ચૂક્યા છે, પરંતુ કંઈ પણ જાણી શકાયું નથી કે આ પાણી આખરે ક્યાંથી આવે છે. પરંતુ ચોમાસાની શરૂઆતમાં જ આ ધોધ છે તે સક્રિય અહીંયા જોવા મળી રહ્યો છે. આહલાદક નજારો અહીંયા આ ધોધનો જોવા મળી રહ્યો છે. પાણી પુષ્કળ પ્રમાણમાં જે પાણી ખલખલ કરી અને ધરતી સુધી આવી રહ્યું છે, સાત ધોધ સ્વરૂપે ધરતી સુધી અહીંયા પહોંચી રહ્યું છે. વાત કરવામાં આવે તો સાતકુંડા ધોધને અહીંયા વિકસાવવામાં આવ્યો છે, વન વિભાગ દ્વારા વિકસાવવામાં આવ્યો છે. દ્રશ્યો જોઈ શકો છો કે સાતકુંડા આવતા પ્રવાસીઓ માટે અહીંયા અલગ રહેવા અને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા રૂમો બનાવવામાં આવી છે કે જે રાત્રિ રોકાણ પર કરી શકે, અને કેન્ટીન પણ બનાવવામાં આવી છે, જેથી કરીને જે લોકો આ પ્રવાસીઓ આવતા હોય છે. સાતકુંડા એક અદ્ભુત નજારો જોવા મળ્યો છે. અહીંયા 7 કુંડ આવેલા છે. અમે સાતે સાત કુંડ ઉપર ફર્યા પણ કઈથી પાણી આવે જોવા ના મળ્યું, પણ સાતે સાત નું પાણી નીચે આવે છે અને આ બધું નજારો જોવા મળે છે. પૂરી ગ્રીનહરી જોવા મળે છે અને ફોરેસ્ટ દ્વારા બી અવનવી વ્યવસ્થા કરવામાં આવી છે અને અદ્ભુત નજારો લાગે છે સાતકુંડાનો, અને બહુ મજા આવે એવું અને ફરવાલાયક સ્થળ છે સાતકુંડા એક. કેટલા સમયથી આવો છો તમે અને ક્યાંથી આવો છો તમે? અમે લુણાવાડાથી આવીએ અને દર ચોમાસાની સિઝનમાં ફરવા માટે આવીએ છીએ, પણ અદ્ભુત નજારો જોવા મળે છે. વારંવાર આવવાની ઈચ્છા થાય તેવો નજારો જોવા મળે છે સાતકુંડામાં. અનેક પ્રવાસી છે, ક્યાંથી આવો છો તમે? તમારું નામ શું છે અને આ સાતકુંડા ધોધ કેવો લાગ્યો તમને? બિલકુલ સારો લાગ્યો અને બહુ મસ્ત છે અહીંયા, અને ફરવા ચોમાસાની સિઝનમાં બિલકુલ સારું છે ફરવાનું અહીંયા. અને હું આવું છું સંતરામપુર થી અને મારું નામ છે રવિ ખરાડી. અને મિત્રો અહીંયા તમે મતલબ કે ચોમાસાની સિઝનમાં ફરવા આવો તો બિલકુલ અહીંયા સારું છે. બિલકુલ થી આવતા પ્રવાસીઓ કે જેઓ અહીંયા રજાના સમયમાં આવતા હોય છે અને ચોમાસાની સિઝનની અંદર જે સાતકુંડા ધોધ છે તે સક્રિય થતો હોય છે. હું દ્રશ્ય બતાવી રહ્યો છું તમને કે આ ધોધ છે આ છઠ્ઠો કા સાતમો ધોધ છે કે જે ડુંગરની વચ્ચોવચ આવેલો છે, અને વચ્ચોવચ ધોધની વચ્ચે અહીંયા મહાદેવનું મંદિર અને હનુમાનજીનું મંદિર પણ બિરાજમાન છે. દ્રશ્યો જોઈ શકો છો કે મંદિર પણ અહીંયા આવેલું છે. આહલાદક નજારો અહીંયા જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓ અહીંયા ઉમટી પડતા હોય છે જોવા માટે. ચોમાસાની સિઝનની અંદર વરસાદ પડતાની સાથે જ આ ધોધ છે તે સક્રિય અહીંયા જોવા મળી રહ્યો છે, અને આહલાદક નજારો અહીંયા આ ધોધ સ્વરૂપે જોવા મળી રહ્યો છે.